નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવતા બગોદરામાં એક જ પરિવારના 5 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે। એક પુત્ર, 2 પુત્રી અને પતિ પત્ની આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે। તો બગોદરા પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આપઘાત કર્યા પાછળનું કારણ અકબંધ છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે અમદાવાદના બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના બની છે। એક જ પરિવારના 5 સભ્યો એકસાથે ઘરમાં આપઘાત કર્યો છે। મૂળ ધોળકાનો પરિવાર બગોદરા રહેતો હતો અને 5 લોકોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। પરિવારે સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી છે। 3 બાળકો સાથે દંપતીએ જીવન ટૂંકાવ્યું છે। પરિવારનો મોભી બગોદરામાં રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા અને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે બગોદરા બસ સ્ટેશન પાસે પ્રજાપતિ હોટેલની એરડીમાં ભાડેથી રહેતા મૂળ ધોળકાના બરકોઠા દેવીપૂજક વાસમાં રહેતા અને બગોદરામાં રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા। આપઘાત પાછળનું સાચું કારણ સામે આવ્યું નથી। પોલીસે પરિવારના અન્ય સભ્યોના નિવેદન લીધા છે। પોલીસે મુદ્દેને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મુદ્દે પરિવારને સોંપવામાં આવશે। મૃતક પાસેથી હાલ કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।